અમરેલી જિલ્લામાં આવેલા ધારીની નવી વસાહતમાં જય અર્જન ગંગલ નામના યુવકના ત્રાસથી નવી વસાહતના રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે। યુવકના ત્રાસથી કંટાળી નવી વસાહતના સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદન અપાયું છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। યુવતીઓની છેડતી અને માથાભારે જનૂની સ્વભાવના યુવકના ત્રાસથી કંટાળી નવી વસાહતના સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને મતદાન બહિષ્કારની પણ ચીમકી આપી છે। નવી વસાહતમાં ભયનું વાતાવરણ ઊભું કરે જરનાર અર્જન ગંગલ નામના યુવક સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની વસાહતના સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી છે। ધારીની વીપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો 35 વર્ષનો આમ તો ઢગો કહી શકાય એ બેરોજગાર આવારા દીકરો હરહંમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે। બહેનો દીકરીઓની સલામતી જળવાતી નથી। 3 દિવસ પહેલાં 2 રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ ઉપર નિર્લજ્જ હુમલો કર્યો। વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા। આ માણસ હરહંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે, ગુંડાગીરી કરે છે, બહેનો દીકરીઓની છેડતી કરે છે, સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી। લોકો એનાથી ત્રાહિમામ છે। એના માટે આજરોજ ધારી નગરના સૌ નગરજનો, માતાઓ, બહેનો, બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાસા તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।